સાતમી તારીખે બપોરે 2 વાગે તમામ વોલેન્ટિયર પોતાનો સામાન લઈ અને 7 તારીખથી લઈ અને 10મી તારીખે મહેમાનો જ્યાં સુધી ન જાય ત્યાં સુધી આ સંપૂર્ણ વ્યવસ્થા જે રહે એ યુવક કોંગ્રેસ અને એનએસયુ નિભાવશે. નંબર ઓફ પીપલ તમારા 400. બંને યુવક કોંગ્રેસ અને એનએસયુ આની કોના આગેવાની કરવામાં આવશે? આ બંને ટીમ છે. આ બંને ટીમની આગેવાની જે રહે એ ડોક્ટર ઇન્દ્રજીતસિંહ ગોહિલ જે ગુજરાત પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ છે, હું અને જે એનએસયુના પ્રમુખ જે નરેન્દ્રભાઈ સોલંકી, એમની આગેવાનીની અંદર આ 400 વોલેન્ટિયરની ટીમ જે રહે એ સંપૂર્ણપણે જવાબદારી નિભાવશે. ગુજરાતની અંદર 35 હોટલની અંદર 17 જેવા રૂમ બુક કરાવ્યા છે અને એક મહેમાનને એક રૂમ આપવામાં આવે છે, જેથી કરીને જે બહારના મહેમાનો જે આવે એને પણ કોઈ અગવડતા ન પડે એની પણ વિશેષ જવાબદારી કોંગ્રેસ પાર્ટી રાખી છે. ટ્રાફિક મેનેજમેન્ટમાં તમે જોડાશો? ટ્રાફિક મેનેજમેન્ટ, પછી અધિવેશનના સ્થળે પાર્કિંગની જે વ્યવસ્થા રહે ત્યાં પણ અમારી યુવક કોંગ્રેસ અને એનએસયુની ટીમ ખડે પગે 2 દિવસ હાજર રહેશે. એના સિવાય ગાંધી આશ્રમની અંદર પણ જે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં ગાંધી આશ્રમની બહાર પણ યુથ કોંગ્રેસ અને એનએસયુના વોલેન્ટિયર હાજર રહેશે. સરદાર સ્મારકની અંદર 8મી તારીખે CWCની જે મિટિંગ થઈ રહી છે એની અંદર પણ અમારા વોલેન્ટિયર ત્યાં પણ હાજર રહેશે અને તમામ વ્યવસ્થાની જવાબદારી જે રહે યુથ કોન્ફરન્સની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત ઓલ ઇન્ડિયા યુવક કોંગ્રેસના સેક્રેટરી શશિસિંહજી, એનએસયુના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ મનીષાબેન તથા તમામ યુવક કોંગ્રેસના સૌ સાથી અને સૌ સન્માનીય પત્રકારગણ, 8 અને 9 એપ્રિલના રોજ ગુજરાતની ધરતી ઉપર એઆઈસીસીનું રાષ્ટ્રીય અધિવેશન 64 વર્ષ પછી ગુજરાતની ધરતી ઉપર થઈ રહ્યું ત્યારે અને 100 વર્ષ મહાત્મા ગાંધીજીના પ્રમુખ બન્યાને પણ થઈ રહ્યું છે ત્યારે અને 150 વર્ષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ હોય તેના અવસરે આ ગુજરાતની ધરતી ઉપર જે અધિવેશન થાય છે એની અંદર મહત્વની ભૂમિકા યુવક કોંગ્રેસ અને એનએસયુની છે. યુવક કોંગ્રેસ અને એનએસયુની જે તૈયારી જે રહી, ખાસ કરીને 1700 જેટલા ડેલિગેટ, 1700 જેટલા આગેવાન કોંગ્રેસ પાર્ટીના ગુજરાતની ધરતી ઉપર આવી રહ્યા છે ત્યારે તમામ મહેમાનોની હોટેલની અંદર રહેવાની વ્યવસ્થા એ પણ યુવક કોંગ્રેસ અને એનએસયુની જવાબદારી ઉપર છે. સાથે 200થી વધુ ગાડીની વ્યવસ્થા યુવક કોંગ્રેસ અને એનએસયુના તમામ પદાધિકારીઓ કરેલી છે અને ઇમરજન્સીની કોઈ પણ સેવા હોય કે હોસ્પિટલની અથવા કોઈ ગેસ્ટને ગાંધી આશ્રમ કે અમદાવાદની અંદર વિવિધ જે જોવાલાયક સ્થળો જે રહ્યા તેની મુલાકાત કરાવવાનું કામ પણ યુવક કોંગ્રેસ અને એનએસયુના ખંભા ઉપર છે અને એટલો બધો ઉત્સાહ યુવક કોંગ્રેસ અને એનએસયુની અંદર છે કે 500થી વધુ વોલેન્ટિયર જે વ્હાઇટ ટી શર્ટની અંદર અધિવેશનના સિમ્બોલ સાથે
અને બ્લુ જીન્સ અને વ્હાઇટ ટી શર્ટની અંદર સંપૂર્ણપણે 2 દિવસ તમામ વ્યવસ્થાઓની અંદર અહીંયા ઉપસ્થિત રહેશે. એના સિવાય એઆઈસીસી દ્વારા 18 કમિટીનું નિર્માણ કરવામાં આવ્યું. એ 18 કમિટીની અંદર યુવક કોંગ્રેસ અને એનએસયુના મહત્વના ઉપપ્રમુખો, મહામંત્રી તમામને એની અંદર પણ જવાબદારી છે. સાથે યુવક કોંગ્રેસે આ જે વિશેષ જવાબદારી અમને જે સોંપવામાં આવી છે એના સિવાયની જે બ્રાન્ડિંગની જવાબદારી કે પબ્લિસિટીની જવાબદારી જે રહે એની અંદર 500થી વધુ 10x10ના હોર્ડિંગ, 4x3ના કટઆઉટ, પોલ કટઆઉટ, એના સિવાયના 2 બલૂનની પણ વ્યવસ્થા કરી. આખા અધિવેશન દરમિયાન એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસની સાથે ખંભેથી ખંભો મિલાવી કોંગ્રેસના અમારા જે આગેવાનો જે રહ્યા એને કોઈ પણ ચિંતા ન થાય એ રીતનું કામ